હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. આજે આપણે જોઈશું ઓપરેશન સિંદૂર. ઓપરેશન સિંદૂર વર્તમાનમાં ચાલી રહેલો મહત્વનો મુદ્દો છે અને તેમાંથી આવનારી કોઈ પણ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો આપણે જોઈશું આજે ઓપરેશન સિંદૂરના મહત્વના ક્વેશ્ચન આન્સર. ઓપરેશન સિંદૂર શું છે તેની આપણે પહેલા થોડીક માહિતી મેળવી લઈએ. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વળતા જવાબમાં 6 મે 2025ની રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણા પર હવાઈ હુમલા કર્યા હતા. આ સ્ટ્રાઇકને ઓપરેશન સિંદૂર નામ અપાયું હતું. ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી આ હવાઈ સ્ટ્રાઇક પર સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ મુજબ કહેવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ્ય માત્ર આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનો હતો. આ હુમલો પડોશી દેશ સાથે યુદ્ધ કરવાના હેતુથી નથી. હવે તેના ક્વેશ્ચન આન્સર જોઈશું. 6 મે 2025ના રોજ કઈ સ્ટ્રાઇક હેઠળ ભારતે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો હતો? આન્સર આવશે ઓપરેશન સિંદૂર. ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ શું હતો? આન્સર આવશે આતંકવાદી સંગઠનોનો નાશ કરવાનો. ઓપરેશન સિંદૂર કઈ ઘટનાના જવાબમાં હાથ ધરવામાં આવ્યું છે? આન્સર આવશે પહલગામ આતંકવાદી હુમલો. ઓપરેશન સિંદૂર ક્યારે શરૂ કરવામાં આવ્યું? આન્સર આવશે 6 મે 2025. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કેટલા પ્રમુખ યુદ્ધો થયા છે? આન્સર આવશે 4. કારગિલ યુદ્ધ ક્યારે થયું હતું? આન્સર આવશે 1999. 1965ના યુદ્ધમાં પાકિસ્તાને કયા ઓપરેશનના માધ્યમથી કાશ્મીર પર કબજાની કોશિશ કરી હતી? આન્સર આવશે ઓપરેશન જિબ્રાલ્ટર. 1971નું ભારત પાકિસ્તાન યુદ્ધ કયા દેશની સ્વતંત્રતા માટે થયું હતું? આન્સર આવશે બાંગ્લાદેશ. 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન ઓપરેશનને શું નામ આપવામાં આવ્યું હતું? આન્સર આવશે ઓપરેશન વિજય. ક્વેશ્ચન 2001-2માં પાકિસ્તાન સૈન્ય ગતિરોધને શું નામ અપાયું? આન્સર આવશે ઓપરેશન પરાક્રમ. ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂરમાં કેટલા પાકિસ્તાની આતંકી ઠેકાણાને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા? આન્સર આવશે 9 પાકિસ્તાની ઠેકાણાને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતના વડાપ્રધાન કોણ હતા? આન્સર આવશે લાલ બહાદુર શાસ્ત્રી. 1965માં યુદ્ધ થયું હતું ત્યારે લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા. ક્વેશ્ચન ભારતે 1971માં પાકિસ્તાન સાથે કયા દેશમાંથી લડાઈ કરી હતી? આન્સર આવશે બાંગ્લાદેશ. સિમલા કરાર ઇન્દિરા ગાંધી અને કોની વચ્ચે થયો હતો? આન્સર આવશે ઝુલ્ફિકાર અલી ભુટ્ટો. હિમાચલ પ્રદેશના સિમલામાં સિમલા કરાર ક્યારે થયો હતો? આન્સર આવશે 2 જુલાઈ 1972માં. ઓપરેશન સિંદૂરમાં મહત્વનો ભાગ ભજવનાર
બે મહિલાઓ કોણ હતી? આન્સર આવશે કર્નલ સોફિયા કુરેશી, જે ભારતીય સેનામાં જોડાયેલા છે, અને બીજા વ્યોમિકા સિંહ, જે ભારતીય વાયુસેનાની એક અનુભવી હેલિકોપ્ટરના પાયલટ છે. હવે આપણે જોઈશું ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા 4 મુખ્ય યુદ્ધ. તેમાં પહેલું યુદ્ધ 1947માં, બીજું 1965માં, ત્રીજું 1971માં અને ચોથું કારગિલ યુદ્ધ, જે 1999માં થયું હતું. હવે જોઈશું 1947નું યુદ્ધ. ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ યુદ્ધ 1947માં થયું હતું, જે જમ્મુ કાશ્મીર રાજ્યના વિવાદને લઈને થયું હતું. આ યુદ્ધમાં ભારતે કાશ્મીરના લગભગ 2/3 ભાગ પર નિયંત્રણ સ્થાપિત કર્યું હતું. આ યુદ્ધનો સમયગાળો ઓક્ટોબર 1947 થી ડિસેમ્બર 1948 સુધીનો હતો. આજે પણ કાશ્મીરનો પ્રશ્ન ભારત અને પાકિસ્તાન વચ્ચે જે મુખ્ય વિવાદ છે. બીજું જોઈશું 1965નું યુદ્ધ. 1965નું યુદ્ધ પણ જમ્મુ કાશ્મીર રાજ્ય વિશે હતું. યુદ્ધનો સમયગાળો 5 ઓગસ્ટ 1965 થી 23 ઓગસ્ટ 1965 સુધી હતો, જેમાં પાકિસ્તાને ઓપરેશન જિબ્રાલ્ટર દ્વારા કાશ્મીરમાં ઘૂસણખોરી કરાવી કાશ્મીર પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેના કારણે ભારતે યુદ્ધ શરૂ કર્યું અને પાકિસ્તાની ઘૂસણખોરોને હરાવ્યા. ઓગણીસો ને 71નું યુદ્ધ. 1971નું જે યુદ્ધ હતું તે બાંગ્લાદેશની આઝાદી માટેનું હતું. ભારતે પાકિસ્તાનને હરાવ્યું અને બાંગ્લાદેશને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા મળી. પૂર્વ પાકિસ્તાન, જે આજનું બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે, તે પહેલા બાંગ્લાદેશ નહોતું પણ પૂર્વ પાકિસ્તાન હતું. તો પૂર્વ પાકિસ્તાનના લોકોને, જે આજનું પાકિસ્તાન છે, જેને પશ્ચિમ પાકિસ્તાન કહેવામાં આવતું હતું, તેના લોકો તરફથી સૈન્ય અત્યાચાર અને રાજકીય અત્યાચાર ભોગવવો પડતો હતો, જેના કારણે પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા જેવા રાજ્યોમાં કરોડો બાંગ્લાદેશી શરણાર્થીઓ આવ્યા, જેના કારણે ભારત પર આર્થિક અને સામાજિક બંને રીતે દબાણ આવ્યું. ત્યારબાદ 3 ડિસેમ્બર 1971એ પાકિસ્તાને ભારતના 11 જે હવાઈ મથકો હતા તેના પર હુમલાઓ શરૂ કર્યા, જેના જવાબમાં ભારતે યુદ્ધ જાહેર કર્યું, જેમાં 16 ડિસેમ્બર 1971ના રોજ જે પાકિસ્તાની જે જનરલ A.A.K. નિયાઝજીએ 93,000 સૈનિકો સાથે ભારતીય સેનાના લેફ્ટનન્ટ જનરલ જગજીતસિંહ અરોરા સમક્ષ ઔપચારિક રીતે આત્મસમર્પણ કર્યું. પરિણામે બાંગ્લાદેશનો સ્વતંત્ર દેશ તરીકે સ્થાપના થઈ. 1999નું યુદ્ધ. 1999નું યુદ્ધ કારગિલમાં થયું હતું, જેમાં ઘૂસણખોરોએ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા, જેને ભારતીયોએ ભગાડ્યા હતા. કારગિલનું યુદ્ધ દરમિયાન ભારતે ઓપરેશન વિજય ચલાવ્યું હતું. ભારતે ઓપરેશન વિજય ક્યારે ચલાવ્યું હતું? તો ભારતે કારગિલ યુદ્ધ દરમિયાન ઓપરેશન વિજય ચલાવ્યું હતું, જેમાં 26 જુલાઈ 1999ના રોજ યુદ્ધનો વિજય જાહેર થયો, અને જે દિવસે યુદ્ધનો વિજય જાહેર થયો તે દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઓળખવામાં આવે છે. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે જીપીએસસી નોલેજ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો એન્ડ શેર કરો.